યુવક મંડળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવ મહાપુરાણ કથાનું આયોજન ગોરવા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। દિવ્ય ભાવના યુવક મંડળ દ્વારા દર વખતે કંઈક ને કંઈક નવા કાર્યક્રમો કરતા હોય છે। આ વખતે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોરવા વિસ્તારમાં ભાવના પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો કથા સાંભળી લાવો લીધો હતો। 9 દિવસ આ કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે શંકર પાર્વતીનું લગ્ન યોજાયું હતું। શિવકથા વિષય ભક્તજનોને સમજણ આપ્યું હતું। દિવ્ય ભાવના યુવક મંડળ દ્વારા આજે છેલ્લા એક વીકથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્ય દર્શન ભાવના પાર્ક કોમન પ્લોટમાં 14 તારીખથી ચાલુ કરવામાં આવ્યું છે। આજે શંકર ભગવાન અને પાર્વતીજીના લગ્ન પ્રસંગનો એક આજે અવસર છે, એટલે એના માટે આજે સારું આયોજન કર્યું છે। 14 તારીખથી ચાલુ કરી છે અને 22 તારીખ સુધી એની પૂર્ણાહુતિ છે। ખાસ કરીને ઉપદેશ લોકોને જાગૃતિ માટે શું ઉપદેશ? જાગૃતિ એટલે દિવ્ય ભાવના યુવક મંડળ દર વર્ષે કંઈક ને કંઈક આવી સામાજિક સમાજને સંદેશ આપવા માટે કોઈક ને કોઈક પ્રવૃત્તિ તો કરે જ છે। એના ભાગરૂપે આ વખતે અમે શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યું। મહત્વમાં કોણ ભાગ લે છે? આમાં તો મંડળના લોકો અને મહિલા મંડળ છે અને બીજા બધા કાર્યકરો જે હોય છે એમનો સપોર્ટ હોય છે। આપણું કયું મંડળ છે અને શું લોકોને ઉપદેશ આપવા? દિવ્ય ભાવના યુવક મંડળ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા। ઉદ્દેશ તો એ છે કે આવીને આવી કોઈક ને કોઈક દરેક જગ્યાએ ધાર્મિક પ્રવૃત્તિ થતી રહેવી જોઈએ। ખાલી ગણેશ મહોત્સવ અને નવરાત્રી સુધી સીમિત ના રહેવું જોઈએ। લોકોને શું કહેવા આ રીતે જે તમે આયોજન કરો છો? કહેવામાં તો એવું જ છે કે કંઈક ને કંઈક આવું હિન્દુઓ માટેનું કંઈક ને કંઈક થતું રહેવું જોઈએ આખા વર્ષ દરમિયાન દરેક જગ્યાએ, તો એટલું સારું છે। આ વસ્તુનો મહાન ઉપદેશ શું કહેવામાં આવે કે આ વસ્તુ જે કરવામાં આવે છે એનો ખરેખર ઉપદેશ શું છે? ઉપદેશમાં તો હવે મહાપુરાણ કથા બેસાડી છે એટલે આખું એને જે શિવજીની જે આખી એ છે કથા, એનું આખું 1 વીક 10 દિવસમાં આખું એમનું કથા કહેવામાં આવે છે। 22 તારીખ રવિવાર સુધી। અક્ષત જોશી।